નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચ જિલ્લાના આમોદમાં કોમી એકતા અને સામાજિક સૌહાર્દની અનોખી મિસાલ જોવા મળી છે. આમોદ શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે રેલી યોજી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. આમોદમાં મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને નાગરિકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે રેલી કાઢી હતી. મામલતદાર કચેરીએ પહોંચેલા પ્રતિનિધિ મંડળે નાયબ મામલતદાર AS સૈયદને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. રજૂઆતમાં જણાવ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને ગ્રામીણ અર્થતંત્ર સાથે ગાઢ રીતે જોડાયેલી છે અને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપવાથી કોમી એકતા, ભાઈચારો અને સામાજિક સૌહાર્દ વધુ મજબૂત બનશે. સાથે જ કેન્દ્ર સરકારે આ માંગણી પર સકારાત્મક નિર્ણય લે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર રવિ સૈયદ, આમોદ.